વીઆર ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું કે પોતાના મોબાઈલના માધ્યમથી જે એચપી માટે ઉજ્જવલાના જે ગેસના સિલિન્ડર આવે છે, તો જાતે આપણે મોબાઈલથી સિલિન્ડર કેવી રીતના બુક કરાય, એટલે એ આપણે પોતાના જ મોબાઈલથી સિલિન્ડર જે જાતે છે બુક કરી શકો છો. આ કરવા માટે તમારે જે પ્લે સ્ટોરમાં છે, એટલે કે પોતાના મોબાઈલમાં એચપી પે એપ્લિકેશન હોવી જરૂરી છે. એ આપણા મોબાઈલમાંથી એટલે ડાઉનલોડ કરી લઈએ. તો સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે. ત્યાં પ્લે સ્ટોરમાં જશો એટલે અહીંયા તમારે સર્ચ કરવાનું છે એચપી પે. એચપી પે સર્ચ કરશો એટલે તમને એપ્લિકેશન અહીંયા મળી જશે. હું અહીંયા સર્ચ કરી લઉં છું એચપી પે. અહીંયા મેં એચપી પે સર્ચ કરી લીધું છે. સર્ચ કરવાથી તમને અહીંયા એક એપ્લિકેશન જોવા મળે છે, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનની એચપી પે. આ છે અહીંયા ઇન્સ્ટોલ પર તમારે મોબાઈલથી ટચ કરવાનું છે. અત્યારે હું પ્રોસેસ મોબાઈલમાં જ કરી રહ્યો છું. તમે પણ મોબાઈલમાં કરી શકો છો. અત્યારે માઉસ અહીંયા સાથે અટેચ કર્યું છે. તો એપ આપણી અત્યારે ઇન્સ્ટોલ થઈ ગઈ છે અને અહીંયા જે સક્સેસફુલી ઇન્સ્ટોલ થઈ ગઈ છે. હવેથી એપ્લિકેશન છે આપણા મોબાઈલમાં જોવા મળશે, એટલે કે અહીંયા એચપી પે નામની એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ છે અને શો થાય છે. તો આપણે એચપી પે એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. તો અહીંયા હું ટચ કરી ઓપન કરી લઉં છું. તમે એચપી પે એપ્લિકેશન ઓપન કરશો તો સૌપ્રથમ તમને આવી રીતના જોવા મળશે તેનું કે તો અહીંયા સ્કીપ ઓપ્શન આપેલો છે, સ્કીપ કરી લેવાનું છે. ત્યાર પછી તમે પહેલાંથી આ રજિસ્ટર કરેલું હોય તો લોગિનમાં જઈ મોબાઈલ નંબર નાખી સબમિટ કરી ડાયરેક્ટલી પ્રોસેસ આગળ કરી શકો છો. તો તમે પહેલી વાર હોય, ફર્સ્ટ ટાઈમ અહીંયા જે યુઝ કરતા હોય તો તમારે રજિસ્ટર પર જવાનું છે. રજિસ્ટર પર જશો એટલે ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન ઓપ્શન આવશે. ત્યાં તમને કહેવામાં આવશે કે એક્ઝિસ્ટિંગ એચપી, એટલે કે તમે પહેલાં અહીંયાના ગ્રાહક છો. તો આપણે ગ્રાહક છો તો યસ કરવાનું છે. યસ કરી આ નીચે સબમિટ પર ટચ કરવાનું છે. હું સબમિટ પર ટચ કરી લઉં. અહીંયા તમે સબમિટ કરશો એટલે તમને એક ઓપ્શન જોવા મળે છે કે તમે ત્યાં એલપીજીમાં કેવું મોબાઈલ નંબર જે રજિસ્ટર કરાવેલો છે, જે રજિસ્ટર મોબાઈલ કરાવેલો હોય તે અહીંયા તમારે એન્ટર કરી સબમિટ કરવાનો છે. તો પોતાનો અહીંયા નંબર એન્ટર કરી લઉં છું. મેં પોતાનો જે મોબાઈલ નંબર છે 94 294 16 477 અહીંયા એન્ટર કરી લીધો છે. જે આપણે ત્યાં રજિસ્ટર હોય એ એન્ટર કરી લેવાનું. ત્યાર પછી આ સબમિટ પર ક્લિક કરવાનો છે. હું અહીંયા સબમિટ કરી લઉં છું. જેવું તમે સબમિટ પર અહીંયા ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. એટલે કે તમારું નામ, જગ્યા, રાજવીરસિંહ રાજપૂત, મોબાઈલ નંબર, ડેટ ઓફ બર્થ, એરિયા ને બધી ડિટેલ આવી જશે. અહીંયા મારું એવું છે કે પહેલાંથી રજિસ્ટર ઓલ છે, યુ આર ઓલરેડી રજિસ્ટર. મારું પહેલાંથી રજિસ્ટર છે એટલે આવી રીતના એ જે પોપઅપ આવે છે એ તો અહીંયા હું ઓકે કરી લઉં છું. તમારે ઓકે કરવાનું છે, બધી ડિટેલ આવશે એ જોઈ પછી ઓકે કરવાનું છે. તો હું અહીંયા ઓકે કરી લઉં છું. અહીંયા જેવા તમે ઓકે કરશો એટલે ડાયરેક્ટ લોગિન પેજ પર ફરીથી આવી જશો. એટલે કે તમે રજિસ્ટર થઈ ગયું છે. હવે લોગિન કરીએ. લોગિન કરશો એટલે એ તમારો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર એન્ટર કરી સબમિટ કરવાનો છે. હું અહીંયા પોતાનો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરી લઉં છું. અહીંયા મેં પોતાનો જે મોબાઈલ નંબર છે 94 294 16 477 અહીંયા કરી લીધો છે. ત્યાર પછી તમારે અહીંયા સબમિટ કરી લેવાનો છે. હું અહીંયા સબમિટ પર ટચ અહીંયા મેં પોતાનો જે મોબાઈલ નંબર છે રજિસ્ટર એન્ટર કરી સબમિટ કર્યું એટલે મારા જે રજિસ્ટર મોબાઈલ પર છે એક ઓટીપી આવી ગયો છે. ઓટીપી એન્ટર કરી લેવાનું છે 15 35 77. ત્યાં પછી પ્રોસીડ પર ટચ કરવાનો છે. હું ત્યારે પ્રોસીડ પર ટચ કરી લઉં. અહીંયા તમારું જે લોગિન સક્સેસફુલી થઈ જાય છે એટલે હોમ પેજ જોવા મળે છે. અહીંયા ક્યાં બુક માય એચપી કેટલી બધી સુવિધા આપી છે. સ્કેન એન્ડ પે કરી શકો છો, પે ગુડથી પણ પે કર્યો છે, વોઇસ કેટલી સુવિધામાં આપેલી છે. આપણે ફક્ત અત્યારે જે સીએનજી સિલિન્ડર બુક કરવાનું છે એટલે અહીંયા ઓપ્શન છે બુક માય એચપી ગેસ. એટલે પોતાના મોબાઈલમાં આ ઓપ્શન જોવા મળશે બુક માય એચપી ગેસ. માય એચપી ગેસનો ઓપ્શન આપેલો છે. એના પર તમારે તમે અહીંયા ટચ કરી લેશો એટલે તમારે આવી રીતના પેજ જોવા મળશે. એટલે કે એચપી ગેસ કેના માટે બુક કરો છો તો બુક ફોર્સ પોતાના માટે કરો છો, આ ઓપ્શન કરી લેવાનો. ત્યાં પછી શેના માધ્યમથી પે કરો આપણે એપ્લાય કરો છો એટલે મોબાઈલ નંબરથી જ કરો છો. તો અહીંયા મોબાઈલ નંબર ઓટોમેટિક આવી જશે. એન્ટર કરવાની જરૂર નથી. જો ના આવે તો તમે એન્ટર કરી લેજો. ત્યાર પછી આ પ્રોસીડ પર ટચ કરી લેવાનું છે. પ્રોસીડ કરશો એટલે પ્રોસેસ આગળ વધશે. હું અહીંયા ટચ કરી લઉં છું પ્રોસીડ પર. પ્રોસીડ પર ટચ કરશો તો અહીંયા બેઝિક ડિટેલ જે જોવા મળે છે એટલે કે તમારો એડ્રેસ ને બધું અને કેટલું પેમેન્ટ કરવાનું છે. તો અહીંયા એમાઉન્ટ ટોટલ 935 રૂપિયા અત્યારે જણાવે છે અને જે એલપીજી ક્વોન્ટિટી છે 14.2 કિલો છે. તો આવી રીતના તમે કરી અહીંયા એક આપે પ્રોસીડ ટુ બુક સિલિન્ડર, એટલે કે તમે અહીંયા સિલિન્ડર બુક કરી લો. તો અહીંયા તમારે ટચ કરવાનું છે પ્રોસીડ ટુ બુક સિલિન્ડર. હું અહીંયા કરી લઉં છું. જેવું તમે અહીંયા પ્રોસીડ ટુ પે કરશો એટલે ઓપ્શન જોવા મળે છે બુક એન્ડ પે નાવ, એટલે કે 935 અત્યારે પે કરવા માગો છો કે જ્યારે સિલિન્ડર ઘરે આવે છે ત્યારે કરવા માગો છો. તો આપણે અત્યારે પે નથી કરવા, અત્યારે ફક્ત બુક કરવું છે. તો બુકના ઓપ્શન છે. પ્રોસેસ પર ટચ કરશો તો આવી રીતના થોડું બફરિંગ લે છે એટલે કે પ્રોસેસ થાય છે. આપણો જે સીએનજી છે સિલિન્ડર છે બુક થાય છે.
તો તમે અહીંયા થોડું વેઇટ કરી લો, તમારું જે સિલિન્ડર છે અહીંયા બુક થઈ જશે. અહીંયા મારું જે સિલિન્ડર છે સક્સેસફુલી બુક થઈ ગયું છે, એ રિફિલ પ્લેસ થઈ ગયો છે અને જે ઓર્ડર નંબર છે એ પણ આપેલો છે, એટલે તમારું સક્સેસફુલી પૂરી પ્રોસેસ થઈ ગઈ છે. ત્યાર પછી તમે ઓકે કરી લો. તો મિત્રો આવી જ રીતે તમારું જે સિલિન્ડર છે પોતાનું તમે જાતે જ રીતે બુક કરી શકો છો, અને બુક કરશો એ તમને આવી રીતે એક મેસેજ પણ આવી જશે કે તમારે બુક સક્સેસફુલી થઈ ગયું છે. તો આ રીતના જાતે કરી શકો છો. વિડીયો ગમે તો લાઇક સબસ્ક્રાઈબ કરી શકો છો, અને કંઈક વધુ માહિતી જોઈતી હોય તો નીચે કોમેન્ટ સેક્શન છે, તો કમેન્ટ કરો તો તેના પર હું વિડીયો બનાવીશ. ધન્યવાદ.